ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું પાત્રાના ભજીયા। તો પાત્રાના ભજીયા બનાવવા માટે અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે 1 કપ, અને અહીંયા આપણે અડધો વાટકો આપણે ચોખાનો લોટ લીધો છે ક્રિસ્પી બને એના માટે। અહીંયા આપણે લીલા ધાણા લીધા છે અને આ રીતે આપણે કટિંગ કરી લીધા છે। અહીંયા આપણે નમક લીધું છે અડધી ચમચી, 1 લીંબુનો રસ કાઢી લીધો છે। અહીંયા આપણે લીલા મરચાંને આ રીતે આપણે ક્રશ કરી લીધા છે। આદુ મરચીની પેસ્ટ કરી લીધી છે। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે। 1 ચમચી આપણે હળદર લીધી છે। 1 કાંદો સુધારી લીધો છે અને મરચાંની આપણે ચિપ્સ કરી લીધી છે સર્વ કરવા માટે। અહીંયા આપણે પાત્રાના પાન લઈ લીધા છે અને એને સરસ વોશ કરી લીધા છે। તો હવે આપણે એની રગું કાઢી લઈશું। તો અહીંયા આપણે પાત્રાના પાન લઈ લીધા છે, એને આપણે રગ પાનથી અલગ કરી લેવાની છે। તો આ રીતે આપણે રગને અલગ કરી લઈશું। આ રીતે આપણે અલગ કરી લેવાની છે બધાય પાનને। તો આ રીતે આપણે જાડી રગ હોય એ આપણે અલગ કરી નાખવાની છે। તો બાકીની રગ છે એને આપણે વેલણથી આ રીતે વણી લેવાની છે। વણીને આ પાનને આપણે ફોલ્ડ કરી લેવાનું છે। આ રીતે ફોલ્ડ કરીને આ રીતે આપણે રોલ બનાવી લઈશું। તો આ રીતના મેં રોલ બનાવી લીધો છે। હવે આપણે વચ્ચે કટ લગાવી દઈશું। આ રીતે કટ લગાવીને આ રીતે આપણે કટિંગ કરી લઈશું। આ રીતે કટ લગાવી લઈએ એટલે આસાનીથી આપણા ઝીણા ઝીણા પાન સરસ સુધારાઈ જાય છે। તો આ રીતે સરસ આપણે કટ થઈ ગયું છે આપણું પાનનું। તો આ રીતે આપણે બધાય પાનને કટિંગ કરી લઈશું। તો બધા પાન આપણા સરસ કટ થઈ ગયા છે। તો હવે આપણે એક બાઉલમાં ભરી લઈશું। તો આ બાઉલમાં આપણે લઈ લીધા છે। તો હવે આપણે મિશ્રણ બનાવી લઈશું। તો આપણે અહીંયા બાઉલમાં લઈ લીધા છે પાનને। તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું। તો અહીંયા આપણે લીલા મરચાં એડ કરી દઈશું, આદુ મરચીની પેસ્ટ એડ કરી દઈશું, નમક એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર, હળદર અને લીંબુનો રસ અને કાંદા સુધારેલા અને ચોખાનો લોટ એડ કરી દઈશું। હવે આપણે ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાનો લોટ આપણે જોઈશે એ પ્રમાણે એડ કરીશું। અહીંયા આપણે 3 ચમચી એડ કર્યો છે અને લીલા ધાણા એડ કરી દઈશું। હવે બધું આપણે મિક્સ કરી લઈશું। તો આમાં આપણે પાણીની બહુ જરૂર નહીં પડે એટલે આપણે પહેલા પાણી એડ નથી કરવાનું। તો આ રીતે આપણું મિશ્રણ થઈ ગયું છે। તો હજી આપણે થોડો ચણાનો લોટ એડ કરી દઈશું, કેમ કે હજી મસાલો આપણો વધારે બતાય છે। તો એને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે। તો હવે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને સરસ આ રીતે મિક્સ કરી લઈશું।
તો તૈયાર છે આપણું મિશ્રણ. તો આ રીતે આપણે મિશ્રણ રાખવાનું છે ને આ રીતે આપણે ગોળ બનાવી અને આ રીતે આપણે તેલમાં તળી લેવાના છે. તો આ રીતનું આપણે મિશ્રણ રાખ્યું છે અને આપણા ભજીયા ક્રિસ્પી પણ સરસ બનશે. તો આ રીતનું મિશ્રણ રાખવાનું છે. તમારે જો સોફ્ટ ભજીયા ખાવા હોય તો આપણે બેટર બનાવીએ એ રીતનું મિશ્રણ રાખવાનું છે. તો હવે આપણે અહીંયા તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તળી લઈશું. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તળી લઈશું. તો આ રીતના આપણે તળી લેવાનું છે. મીડિયમ સાઈઝની આપણે ગોળી રાખવાની છે એટલે સરસ સોફ્ટ બનશે અને ક્રિસ્પી પણ સરસ બનશે અને અંદર કાસા પણ નહીં રહે. તો આ રીતે આપણે તળી લેવાના છે. તો આ રીતના તેલ આપણે બહુ આવવા દેવાની જરૂર નથી. આપણે ધીમા ગેસે અને ઓછા તેલમાં જ આપણે તળવાના છે. બહુ ફૂલ તેલ આવશે તો આપણા ભજીયા લાલ થઈ જાય છે. મીડિયમ તેલમાં આપણે તળી લેવાના છે. કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તો સરસ આપણા ભજીયા બ્રાઉન કલરના થઈ ગયા છે ને કલર સરસ ચેન્જ થઈ ગયો છે. ક્રિસ્પી અને સરસ તળાઈ ગયા છે. તો હવે આપણે એક ડીશમાં કાઢી લેવાના છે. આ રીતે આપણે બધા ભજીયાને તળી લઈશું. તો સરસ રીતે આપણે બધા ભજીયાને તળી લીધા છે અને સરસ ક્રિસ્પી પણ બન્યા છે. તો તૈયાર છે આપણા પાતરાના પાનના ભજીયા અને આને આપણે અળવીના પાન પણ કહી શકીએ છીએ. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરીને જણાવીજો કે કેવા લાગ્યા પાતરાના પાનના ભજીયા.